આજની રાત્રિ ભયંકર, બારી બારણા કરી દેજો બંધ. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો કાળો કહેર. હાલ અત્યારે વાવાઝોડું કયા વિસ્તારોમાં પહોંચ્યું છે? વેરાવળના બંદર ઉપર ભયજનક સિગ્નલ મૂકવામાં આવી રહ્યું છે. અરબી સમુદ્રના ગુજરાતના દરિયાની અંદર ફરી એકવાર કરંટ પેદા થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર ચોમાસું ક્યારે દસ્તક આપશે, જેને લઈને અગત્યપૂર્ણ તારીખો. ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વાવાઝોડાનો કેટલો રહેલો છે ખતરો? ગુજરાતની અંદર કેટલી સિસ્ટમની અસરો અને કયા કયા વિસ્તારમાં સિસ્ટમના દબાણના પગલે આજની રાત્રિ દરમિયાન જોવા મળશે વીજળીના ચમકારાની સાથે વરસાદ. શક્તિ નામના વાવાઝોડાને લઈને ગુજરાત માટે કરવામાં આવી રહી છે મોટી આગાહી. વરસાદીય સિસ્ટમની વચ્ચે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી નવી સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાઈ રહ્યા છે. વરસાદની આગાહી વચ્ચે આંબાલાલ પટેલ દ્વારા પણ ખેડૂતો માટે ખાસ ચેતવણી અને મોટી સલાહ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત વલસાડથી લઈને દમણના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભયંકર તોફાન અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત દમણ અને વલસાડના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં 400થી વધુ બોટો ફરી એકવાર કિનારા ઉપર લગાવવામાં આવી રહી છે. અને હાલ તંત્ર પણ ગુજરાતની અંદર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. વાવાઝોડાની અસરની સાથે સાથે ગુજરાત ઉપર સિસ્ટમની મોટી ઘાત મંડરાતી જોવા મળી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી હાઈ પ્રેશર અને લો પ્રેશરની સાથે ગુજરાતના વિસ્તારમાં અપર સર્ક્યુલેશન એરિયાના નવા સિસ્ટમના તીવ્ર દબાણ ગુજરાતમાં વધતા જોવા મળી રહ્યા છે. રાત્રિ દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારા અને તીખારા સાથે કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત જે વાવાઝોડું અરબ સાગરના માધ્યમથી ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતું હતું, જે પોતાની દિશાઓ બદલીને અત્યારે કઈ દિશાઓ તરફ જઈ રહ્યું છે, જેની સંપૂર્ણ માહિતી સાથે તોફાની વરસાદ અને વાવાઝોડા નક્કી ગુજરાતના અનેક ભાગોની અંદર ચોતરા કાઢતા હોય તેવા દ્રશ્યો આજથી લઈને આવનાર 3 દિવસની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે. રોહિણી નક્ષત્રની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત જોવા મળી રહી છે. નક્ષત્ર બદલાવાની સાથે ગુજરાતના કયા પંથકોની અંદર આવનારી 24 કલાકથી લઈને આવનાર 14 તારીખ સુધીની અંદર, એટલે કે આજથી લઈને આવનારી 14 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં ચોમાસાની સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. નવી સિસ્ટમ ગુજરાતને ગમરોળશે. આવનાર 3 કલાકની અંદર ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં બનેલી સિસ્ટમ ભયંકર અને મજબૂત બનતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાત ઉપર કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે, જેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. હાલ તમે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે. અત્યારે વાવાઝોડું મુંબઈના વિસ્તારથી લઈને કોલ્હાપુરના વિસ્તાર, સોલાપુરના વિસ્તાર અને નાસિકના ક્ષેત્રોથી લઈને મુંબઈ અને બેંગલવીના દરિયાઈ કાંઠા અને હૈદરાબાદના મધ્યના ભાગોની અંદર વાવાઝોડું અત્યારે પહોંચીને ભયંકર આંધી તુફાન વંટોળ સાથે કાળો કહેર વર્તાવતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની ભયંકર અસરો અત્યારે ગુજરાતના દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં તીવ્ર જોર દર્શાવતી આ વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. વધી રહેલી વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન આભ ફાટતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. સાથે ગુજરાત ઉપર સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને નવા સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને શિયર ઝોનના મજબૂત પટ્ટાઓ ગુજરાત ઉપર લંબાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આવનારી 3 કલાકની અંદર
કમોસમી વરસાદની સાથે સાથે માવઠું ગુજરાતને ગમરોળતું હોય તેમ ગુજરાતની અંદર બફારાના પ્રમાણની વચ્ચે આંધી તુફાન વંટોળના પવનની સાથે ગુજરાતમાં વાવાઝોડાની અસરો વધતી જોવા મળી શકે છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો પવન ગુજરાત તરફ ફંડોવાતો જોવા મળી રહ્યો છે અને પવનની દિશા બદલાવાને લઈને ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદનો માહોલ ગુજરાતમાં જોવા મળવાનો છે. ખાસ કરીને ગુજરાતની અંદર વેરાવળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દમણના વિસ્તારથી વલસાડના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદનું જોર આજની રાત્રિ દરમિયાન વધતું જોવા મળવાનું છે. દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અરબ સાગરના તોફાની પવનો ગુજરાતના વિસ્તારો ઉપર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ બનાવતા જોવા મળી રહ્યા છે. હજી એક ખતરો ગયો નથી ત્યાં બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમની સાથે સાથે બની રહેલા વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીને અરબ સાગરના તટીય વિસ્તારમાં આવનાર 24 કલાકની અંદર ભયંકર અસરો જોવા મળવાની છે. સાથે સાથે સૂર્યનું અત્યારે રોહિણી નક્ષત્રની અંદર વિધિવત રીતે પ્રવેશ થઈ ગયો છે અને રોહિણી નક્ષત્ર દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે. રોહિણી નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર આજથી લઈને કેટલા દિવસ સુધી વરસાદનું જોર જોવા મળી શકે છે અને કયા વિસ્તારોમાં સિસ્ટમની ગતિવિધિઓ કેવી અસર દર્શાવશે. સાથે સાથે દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર શું નવી આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો ખાસ કરીને દર્શક મિત્રો ચેતી જજો. ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 24 તારીખ 27 તારીખ 28 તારીખ અને 29 તારીખ આ 4 દિવસોની અંદર ગુજરાતમાં રીતસરનું ભયંકર જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપર ઘોર અંધારપટ વાળા વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા ગુજરાત ઉપર ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોના પગલે સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરનું સિસ્ટમનું ભયંકર જોર અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના દરિયાઈ કિનારાના ભિન્ન વિસ્તારોની અંદર ઊંચા મોજા ઉછળવાની સાથે દરિયાની અંદર અત્યારે કરંટ પેદા થઈ રહેલો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની પણ તાજી માહિતી અનુસાર આવનાર 4 દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વેરાવળના બંદરની અંદર 1 નંબરનું સિગ્નલ પણ અત્યારે લગાવી દેવામાં આવી રહ્યું છે. તો દમણના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર 40 બોટોને દરિયા કિનારે ફરી એકવાર પાછી બોલાવી લેવામાં આવી છે અને હાલ તંત્ર એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોનું પણ મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનાર 4 દિવસની અંદર ગુજરાતની અંદર હજી પણ વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત જો ચોમાસાની વિગતસર માહિતી મેળવે તો અત્યારે ચોમાસાની દક્ષિણીય ભારતના વિસ્તારોમાં વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે. દર વર્ષ કરતાં આ વખતે 8 દિવસ ચોમાસું વહેલું આવ્યું છે અને ચોમાસું વહેલું આવવાની સાથે 16 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. 16 વર્ષ પછી આ વર્ષે ચોમાસું વહેલું બેસતું જોવા મળી રહ્યું છે અને દર વર્ષની જેમ ચોમાસું આવે તે પહેલા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવા વાવાઝોડા બનીને ગુજરાતની અંદર ભારે વરસાદ લાવતા હોય છે. તેવી જ રીતે આ વખતે પણ મુંબઈ અને બેંગલવીના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અત્યારે શક્તિ નામનું વાવાઝોડું ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું હજી પણ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું ડીપ ડિપ્રેશનના એરિયામાંથી હજુ મજબૂત બનીને આવનારી કલાકોમાં ચક્રવાતની અંદર રૂપાંતરિત થશે, જેની અસર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જોવા મળવાની છે. હાલ વાવાઝોડાની દિશા બદલાઈ રહી છે. મુંબઈના વિસ્તાર અને બેંગલવીના વિસ્તારથી આ વાવાઝોડું હૈદરાબાદના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ વાવાઝોડાની સતત અસર ગુજરાત ઉપર જોવા મળવાની છે, જેને લઈને આવનાર 7 દિવસની અંદર ગુજરાતમાં હજી પણ તોફાની પવનોની સાથે
વીજળીના કડાકા ભડાકા અને ચમકારાની સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતની સાથે સાથે અનેક વિસ્તારોમાં જોવા મળવાનો છે. નવી આગાહીને લઈને મુંબઈ, નાગપુર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારો, બેંગલુરુ, મદુરાઈના ક્ષેત્રોથી લઈને શ્રીલંકાના પંથકોની અંદર, તેવી જ રીતે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધવાની સાથે સાથે ચોમાસાની એન્ટ્રીને લઈને અનેક વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની તીવ્રતા સાથે માવઠા અને વાવાઝોડાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. તો ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજની રાત્રિથી આવનાર 3 દિવસ સુધી વરસાદનું જોર કેવું જોવા મળશે, કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ચમકારા જોવા મળી શકે છે, જેની ગુજરાત માટે જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતમાં થશે ખેદાન મેદાન, આકાશ પાતાળ એક થતું હોય તેમ અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે વરસાદ બોલાવશે ભૂક્કા. મેઘરાજા ગુજરાતને ગમરોળતા હોય તેમ અનેક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનેલું વાવાઝોડું દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભૂક્કા બોલાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે. વાવાઝોડા અને સક્રિય બનતા અપર સર્ક્યુલેશન એરિયાની સાથે નવા માવઠા સ્વરૂપીય સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ સતત જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી સચોટ આગાહી પ્રમાણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ઓચિંતાનું હવામાન પલટાતું હોય તેમ આજથી આવનારી 30 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે તો અમુક જિલ્લાઓની અંદર મધ્યમ અને અમુક વિસ્તારોમાં હળવો વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, પરંતુ ખાસ તારીખો લખી રાખજો. આજથી લઈને આવનારી 30 તારીખ સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે. અત્યારે નક્ષત્ર બદલાઈ ગયું છે. સૂર્યનારાયણનો પ્રવેશ રોહિણી નક્ષત્રની અંદર થઈ ચૂક્યો છે અને રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ઉથલ પાથલ મચતી જોવા મળી રહી છે. તમે પણ લાઈવ જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગની નવી આગાહીને લઈને છૂટાછવાયા ગુજરાતના વિસ્તારોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદ વરસવાને લઈને રીતસરનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના 6 જિલ્લાની અંદર ભારે જોર આવનારી કલાકમાં વધતું જોવા મળવાનું છે. આમ ગુજરાતના 10 જિલ્લાની અંદર ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાતમાં મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરોના ભાગરૂપે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર અત્યારે આ તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે. ટકરાઈ રહેલા પવનોની તીવ્રતાની સાથે આવતીકાલ દરમિયાન પણ ગુજરાત ઉપર સિસ્ટમનું સતત દબાણ વધતું જોવા મળવાનું છે અને આવનારી 28 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો કયા કયા જિલ્લા ઉપર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો ગુજરાત માટે આવનારી 3 કલાક થશે ભયંકર. જી હા મિત્રો, આવનારી 3 કલાકની અંદર ગુજરાત ઉપર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં છવાયેલા જોવા મળી શકે છે, જેને લઈને છૂટાછવાયા સ્થળમાં ભારે વરસાદના પગલે 4 જિલ્લા અને દક્ષિણીય ગુજરાતના 6 જિલ્લા આમ 10 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. યલો એલર્ટને લઈને સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ, જેમાં દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઘોઘા બંદરથી લઈને વેરાવળના બંદરની અંદર અત્યારે દરિયો ગાંડોતુર બનતો હોય તેમ ભયંકર દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મોટા મોજા ગુજરાતના દરિયાકાંઠાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે. આમ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના જિલ્લાની અંદર
ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના 6 જિલ્લાની અંદર આજની રાત્રિથી જોર વધીને આવનાર 24 કલાકની અંદર ગુજરાત ઉપર સિસ્ટમની ગતિવિધિઓ જોર પકડતી જોવા મળવાની છે. વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને સુરતનો વિસ્તાર, નવસારીના જિલ્લાથી વલસાડ, દમણ, દાદરા નગરનો હવેલીનો વિસ્તાર, ડાંગના ક્ષેત્રથી તાપી અને નર્મદાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર ફરી એકવાર જોર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના 6 જિલ્લા ઉપર પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે માછીમારોને પણ આ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનાર 4 દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ કડક ચેતવણી અને સૂચનાઓ જાહેર કરવામાં આવી રહી છે. આંધી, તુફાન, વંટોળ સાથે વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધતી જોવા મળી રહી છે. તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહીની સાથે છૂટાછવાયા સ્થળોની અંદર મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ભયંકર અસરો વધતી હોય તેમ આજની રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે મેઘગર્જનાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અને આ ચેતવણી સંપૂર્ણ ગુજરાત માટે આપવામાં આવી છે, જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છ, મધ્ય ગુજરાતના જિલ્લાથી દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના ભિન્ન દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ રીતસરનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. ફક્ત આજે નહીં પરંતુ આવનારી 28 તારીખ સુધીની અંદર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું મોટું સંકટ ભિન્ન જિલ્લાઓમાં ટોળાતું જોવા મળવાનું છે, જેવી પણ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી આપવામાં આવી રહી છે. તે ઉપરાંત આવનારી 30 તારીખ સુધીની અંદર ગુજરાત ઉપર મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી 30 તારીખ સુધીમાં ગુજરાતના અમુક સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. તે ઉપરાંત બાકીના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં કચ્છના વિસ્તારથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરના વિસ્તારથી દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને અહેમદાબાદના વિસ્તારોની અંદર સતત જોર વધતું જોવા મળવાનું છે. આમ અત્યારે જે સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં હતી તે હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને હજુ મજબૂત બનતી જોવા મળી રહી છે. અને આવનારી 36 કલાકની અંદર આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. અને જેવી આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે તેના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ જેવો ભયંકર પવન ગુજરાતમાં ફૂંકાતો હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે. તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની નવી આગાહીને લઈને આવતીકાલ માટે પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીને લઈને અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણીય ગુજરાતના 4 જિલ્લા અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલીના જિલ્લા માટે કાલે પણ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે તાપી, ડાંગ, વલસાડ અને નવસારીના જિલ્લાની અંદર પણ ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. ગુજરાત ઉપર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસશે, જેમાં આજની રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારથી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરથી દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, આણંદના વિસ્તારથી ખેડા અને અહેમદાબાદના વિસ્તારમાં હળવી ધીમી ધારે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને તે ઉપરાંતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદનું રીતસરનું ભયંકર તાંડવ જોવા મળી શકે છે. તે ઉપરાંત નવી આગાહીને લઈને અત્યારે બદલાઈ રહેલા રોહિણી નક્ષત્રની અસરો કેવી જોવા મળવાની છે, રોહિણી નક્ષત્રને લઈને શું નવી અપડેટ આવી રહી છે તેની ઉપર અત્યારે સવિસ્તૃત માહિતી મેળવીએ. કલાકોમાં ગુજરાત ઉપર ફરી એકવાર વાદળોના ઘોર અંધારપટ છવાતા જોવા મળવાના છે, કારણ કે રોહિણી નક્ષત્ર બેસી ગયું છે. રોહિણી નક્ષત્રનું કયું વાહન છે અને કેટલો વરસાદ પડવાનો છે, સાથે સાથે કોની નવી આગાહી કરવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ. જી હા દર્શક મિત્રો, આજથી રોહિણી નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે. રોહિણી નક્ષત્રનું વાહન કયું છે અને કેટલો વરસાદ જોવા મળશે અને શું નવી આગાહી કરવામાં આવી છે તેની ઉપર સવિસ્તૃત માહિતી મેળવીએ તો મોટે ભાગે રોહિણી નક્ષત્ર 24 અથવા તો 25 મેની આજુબાજુએ બેસતું હોય છે, કેમ કે
રોગ નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસું બેસવાની એક્ટિવિટીઓ સક્રિય બનતી હોય છે. રોહિણી નક્ષત્રને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. જી હા દર્શક મિત્રો, રોહિણી નક્ષત્રને આપણે રોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ રોહિણી નક્ષત્ર કેટલાક લોકો કહે છે તો કેટલાક લોકો રોણ નક્ષત્ર પણ કહેતા હોય છે. વર્ષ 2025 દરમિયાન રોણ નક્ષત્ર 25 મેના રોજ બેસી ગયું છે. સૂર્યનારાયણ ભગવાનનો રોહિણી નક્ષત્રની અંદર વિધિવત રીતે પ્રવેશ થઈ ગયો છે અને આજે એટલે કે 25 તારીખના રોજ હાલ સૂર્યનારાયણનો પ્રવેશ રોહિણી નક્ષત્રની અંદર થઈ ગયો છે. એટલે કે વૈશાખ વદ 13ના રવિવારે 9:34 હાલ ગુજરાતની અંદર રોહિણી નક્ષત્ર બેસી ગયું છે. રોણ નક્ષત્ર 14 દિવસનું હોય છે. એટલે કે આજથી લઈને આવનાર 14 દિવસ સુધી આ રોહિણી નક્ષત્ર ચાલતું હોય છે. ભડલી વાક્યો પ્રમાણે રોણ નક્ષત્રની અંદર પ્રથમ ભાગની અંદર જો વરસાદ થાય તો તે વર્ષે પાણીનો અભાવ રહે છે તેવું માનવામાં આવે છે. આ નક્ષત્રની અંદર મિની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા સાથે કરા સ્વરૂપે વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રની અંદર વરસાદના છાંટા પડતા હોય તો પણ સારું ચોમાસું રહે તેવું પણ ગણવામાં આવતું હોય છે. રોહિણી નક્ષત્ર વિશે કેટલીક માન્યતાઓ છે. આ નક્ષત્રની અંદર 4 પાયા છે. જેમ કહેવામાં આવે છે કે પહેલા પાયાની અંદર જો કોઈ જગ્યાએ વરસાદ પડે તો બોતરું કાઢે એમ કહેવામાં આવે છે. એટલે કે 72 દિવસ સુધી પવન ફૂંકાઈ શકે છે. અહીંયા ખાસ એક વાત છે જે ધ્યાનમાં રાખવી જોઈએ. 72 દિવસ એટલે કે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ એટલે કે ટોટલ 36 દિવસ સુધી આ પહેલો પાયો અસર કરતો જોવા મળતો હોય છે. જી હા દર્શક મિત્રો, રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે અંધકાર રૂપી વાદળો બંધાતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રની અંદર બીજા પાયાની અંદર જો વરસાદ થાય છે તો વાયરાના પ્રમાણની અંદર અને દિવસોની અંદર ઘટાડો થાય તેવી માન્યતા ગણવામાં આવે છે. આ નક્ષત્રની અંદર ઉતરતા વરસાદ આવે તો યોગ્ય સમયે ચોમાસાનું આગમન થાય તેવું પણ કહેવામાં આવે છે અને વરસાદ થારો થાય તેવી પણ માન્યતાઓ આ બીજા પાયાની અંદર દર્શાવવામાં આવી શક્યતા અને માન્યતા માનવામાં આવી રહી છે. આ નક્ષત્રના શરૂઆતના 9 દિવસને નોપતા કહેવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય છે, જેના કારણે તાપમાન અને બફારો ખૂબ જ જોવા મળે છે. નોપતા દરમિયાન જેટલું તાપમાન વધે તેટલું જ ચોમાસું સારું રહે તેવું પણ કહેવામાં આવે છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત નક્ષત્રોની આગાહી પ્રમાણે આવું માનવામાં આવી રહ્યું છે. કહેવત અનુસાર રોહિણી નક્ષત્રની અંદર પ્રથમ 2 પાયાના સરખા તપે નહીં. રોહિણી નક્ષત્રની અંદર પ્રથમ 2 પાયા સરખા તપે નહીં અને પવનનું પ્રમાણ વધુ હોય, પરંતુ પાછલા 2 પાયા જો ખૂબ જ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી. રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે. એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે અને તેની ત્રિજ્યા 5 થી લઈને 10 કિલોમીટર સુધી જોવા મળતી હોય છે. રોહિણી નક્ષત્રની અંદર વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં ખેડૂત મિત્રો લાપસીના આંધણ મૂકતા હોય છે. કેમ કે રોહિણી નક્ષત્રની અંદર જ્યાં વરસાદ વરસે છે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી પણ આ રોહિણી નક્ષત્રની અંદર માન્યતા માનવામાં આવે છે. સાથે જ ચોમાસા પહેલા આંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, વરસાદ આવે તો પણ હાલ ન કરતા વાવણી. આ તારીખો યાદ કરી રાખી લેજો. આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે. વરસાદની આગાહી વચ્ચે આંબાલાલ પટેલની ખેડૂતોને ખાસ સલાહ આપવામાં આવી રહી છે. શક્તિ વાવાઝોડું ત્રાટકવાના કારણે આખા દેશનું વાતાવરણ ડામડોળ થઈ ગયું છે, ત્યારે ગુજરાતને પણ મોટી અસર થવાની છે. આવામાં આગાહીકાર આંબાલાલ પટેલની આગાહી હવે સામે આવી ગઈ છે. સિસ્ટમ કેટલે એક્ટિવ થઈ? આંબાલાલ પટેલે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું છે કે રત્નાગીરી આસપાસ સિસ્ટમ પહોંચી છે. ડિપ્રેશનના કારણે રત્નાગીરી અને કોકણની અંદર અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી છે. 28 થી લઈને 31 મે દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થશે. સૌરાષ્ટ્ર અને
દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠે ઝાપટા સ્વરૂપ વરસાદ પડશે, પરંતુ દરિયો ભારે તોફાની બનશે. સમુદ્રની અંદર કરંટ જોવા મળશે. 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેવાની શક્યતા છે. 28 મે થી લઈને 27 જૂન સુધી પવનની ગતિ વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તથા મધ્ય ગુજરાતની અંદર કેરીના પાકોને પણ મોટું નુકસાન થશે, જેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનોના કારણે રોડ રસ્તાઓની અંદર અનેક વૃક્ષો ધરાશયી થતા જોવા મળવાના છે. ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવશે જે અંગે પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાના આગમન વિશે 6 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે. આ વરસાદથી ખેડૂતોને વાવણી ન કરવી, 21 જૂન બાદ વાવણી કરવી યોગ્ય રહેશે, જેવી પણ મહત્વપૂર્ણ શક્યતા અને મોટી સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતની અંદર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, તેમ છતાં હવામાન વિભાગની સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રના કિનારા ઉપર ભારે વરસાદની આગાહીને પગલે અરબી સમુદ્રની અંદર કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળ બંદર ઉપર ભયજનક સૂચક સિગ્નલ 1 લગાવવામાં આવ્યું છે. સમુદ્રના મોજાની અંદર અત્યારે ભારે માત્રાની અંદર આ મોજા ઉછળી રહ્યા છે. તમામ માછીમારોને પરત બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ આ વિસ્તારમાં ભારે તડકો પણ પડતો જોવા મળ્યો છે. આમ છતાં પણ વરસાદની સંભાવનાઓ ભિન્ન વિસ્તારોમાં આપવામાં આવી રહી છે. તમે ચોમાસાનો સ્ટ્રફ જોઈ શકો છો. ભારતના ભિન્ન રાજ્યોની અંદર ચોમાસું ધીમે આગળ વધતું જોવા મળવાનું છે. અને લેટેસ્ટ માહિતી પ્રમાણે અત્યારે ચોમાસું કેરળના વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે અને 1 જૂન આજુબાજુની અંદર આ ચોમાસું કેરળના વિસ્તારથી મધ્યપ્રદેશના વિસ્તારો તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. અને ચોમાસું આગળ વધીને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારમાં 5 જૂનથી લઈને 10 જૂનની વચ્ચે પહોંચતું જોવા મળવાનું છે. જે બાદ 15 જૂનની આસપાસથી લઈને 25 જૂનની આજુબાજુની અંદર ચોમાસું ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવી નાખે તેવા વરસાદની શક્યતા ગુજરાતની અંદર આવનાર ચોમાસાને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ રાજ્યના ભિન્ન વિસ્તારોની અંદર ચોમાસું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. વાસીઓને દક્ષિણ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો. વલસાડ અને દમણના દરિયાઈ કાંઠાની અંદર તોફાની હાલત જોવા મળી રહી છે. 400 થી વધુ બોટ કિનારે લંગરાઈ રહી છે. તંત્ર દ્વારા અત્યારે એલર્ટ મોડ આપવામાં આવી રહ્યું છે. દરિયાની અંદર ભયંકર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા હવામાનના દબાણના કારણે અત્યારે દમણ અને વલસાડના દરિયા કાંઠે અચાનક તોફાની સ્થિતિ સર્જાઈ રહી છે. દરિયાની અંદર આજે સામાન્ય દિવસ કરતાં નોંધપાત્ર રીતે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. અને આ પરિવર્તનશીલ વાતાવરણના કારણે દમણ અને વલસાડના બંને સ્થળે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને તાકીદની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રની અંદર હલકું દબાણ સર્જાતા આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની મોટી શક્યતાઓ આપવામાં આવી રહી છે. આજના દિવસે દમણના દરિયા કિનારાની અંદર પણ વીજળી અસર સામાન્ય રીતે જોવા મળી રહી છે. એટલે કે વીજળીના ચમકારા છે જે પણ તીવ્ર બનતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દરિયાની અંદર પણ મોજા સામાન્ય કરતા ઘણીવાર ઊંચા ઉછળતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. દરિયાની અંદર આ તોફાની સ્થિતિને ધ્યાનમાં લઈને વલસાડ અને દમણના માછીમારો માટે તંત્ર દ્વારા તાકીદના પગલા સ્વરૂપે દરિયો ન ખેડવા જવાની પણ માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી રહી છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે આ મોજા કેટલા ઊંચા ઉછળતા જોવા મળી રહ્યા છે. અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સ્થિતિનું મૂલ્યાંકન અને તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાની અંદર લગભગ 400 થી વધુ બોટોને દરિયાથી પાછી બોલાવી કિનારે સલામત રીતે લંગારવામાં આવી રહી છે. દમણની અંદર અંદાજે 285 બોટોને દરિયામાં ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને તમામ બોટોને દરિયા કાંઠે સલામત સ્થળ પાસે
ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારની અંદર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઊંચા મોજા અત્યારે ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. આગામી હવામાનના સંકેતો શું આપવામાં આવી રહ્યા છે તેની ઉપર નજર કરીએ તો હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પવનની ઝડપ વધી શકે છે અને વરસાદ પણ પડી શકે છે. તેથી માછીમાર સમાજને ઓગસ્ટની નાળિયેરી પૂર્ણિમા સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે. તંત્રએ માછીમારોને સરકારની સૂચનાનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે અને કોઈ પણ સંજોગોની અંદર દરિયામાં ન જવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક તંત્ર અને તટરક્ષક દળ સતત હાલની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બની રહેલા વાવાઝોડાની અસર અને બદલાઈ રહેલા હવામાનના પગલે ઊંચા મોજા અને ગુજરાત ઉપર કમોસમી વરસાદની સાથે સાથે બદલાઈ રહેલા નક્ષત્રના ભાગરૂપે વરસાદનું જોર ગુજરાતમાં રીતસરનું વધી રહેલું જોવા મળી રહ્યું છે.